ધૂળિયું આંગણું, જૂનો ખાટલો અને એક વૃદ્ધ માણસ જેનું નામ રામજી. રામજીનો હાથ ધ્રુજતો હતો, પણ તેની કલમ અડીખમ હતી. સવારના સૂર્યના કિરણો તેના ચહેરા ઉપર પડતા હતા અને તે પોતાના જીવનની વાતો કાગળ ઉપર ઉતારી રહ્યો હતો. આ તેનું જીવન હતું. તેની કલમ અને કાગળ તેના સાચા મિત્રો હતા, જેની સાથે તે પોતાના સુખ દુઃખ વહેંચી શકતો હતો. રામજી એક વૃદ્ધ લેખક હતો, જેણે પોતાનું આખું જીવન પોતાના નાનકડા ગામ શ્રીપુરમાં વિતાવ્યું હતું. તેમનું શરીર વૃદ્ધત્વની નિશાનીઓ બતાવતું હતું, પરંતુ તેમનું મન યુવાની જેવું જ જીવંત હતું. તે હંમેશા પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલો રહેતો. આજે પણ તે કલમ હાથમાં લઈને બેઠો હતો, પણ આ વખતે તે ફક્ત યાદો નહોતો લખી રહ્યો, તે પોતાની કથા લખી રહ્યો હતો. તેના મનમાં ગંગાનો ચહેરો તરવરી રહ્યો હતો. ગંગા, જેની સાથે તેણે બાળપણ વિતાવ્યું હતું. તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું અને આંખોમાં આંસુ. ગંગા જે હવે નથી રહી, પણ તેના દરેક શ્વાસમાં, દરેક શબ્દમાં અને તેની દરેક યાદમાં જીવન છે. રામજીએ એક લાંબો શ્વાસ લીધો અને લખવાનું શરૂ કર્યું. પ્રેમ એક શબ્દ નથી, પણ એક અનુભવ છે. એક એવો અનુભવ જેણે મારું જીવન બદલી નાખ્યું. આ કથા મારી અને મારી ગંગાની છે. જ્યારે હું નાનો હતો ત્યારે મારું જીવન ખુલ્લા પુસ્તક જેવું હતું. કોઈ ચિંતા નહોતી, કોઈ તણાવ નહોતો. બસ આખો દિવસ ગંગા સાથે રમવું, ખેતરોમાં ફરવું અને નદી કિનારે બેસીને વાતો કરવી. રામજી લખતા લખતા ભૂતકાળમાં ડૂબી ગયો. તે યાદ કરી રહ્યો હતો કે કેવી રીતે તે અને ગંગા આખો દિવસ સાથે રમતા, કેવી રીતે તે ગંગાને લંગડી, સંતા કુકડી અને અન્ય ઘણી રમતોમાં હરાવતો અને ગંગા હંમેશા હસતી રહેતી. તેનું હાસ્ય આખા ગામમાં સૌથી મધુર હતું. રામજીને એ દિવસ યાદ આવ્યો જ્યારે તે પહેલી વાર ગંગાને જોવા ગયો હતો. તે દિવસે ગંગાની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે ચમક આજે પણ તેના હૃદયમાં જીવંત હતી. ગંગા, તું એટલી સુંદર હતી, જેટલી સુંદર આ પહાડીઓની સવાર. તારા વાળ કાળા ભમરા જેવા હતા અને તારી આંખોમાં એક અલગ જ તેજ હતું. જ્યારે તું હસતી ત્યારે તારા દાંત મોતી જેવા ચમકતા. તે તારી સાદગી હતી જેણે મારું દિલ જીતી લીધું હતું. તું હંમેશા શાંત રહેતી, પણ તારી આંખો બધું કહી દેતી. રામજીએ લખવાનું ચાલુ રાખ્યું. તે ગંગા સાથેની દરેક ક્ષણનું વર્ણન કરતો હતો. કેવી રીતે તે અને ગંગા આખો દિવસ સાથે રહેતા, કેવી રીતે તે એકબીજાને જોવા માટે બહાના શોધતા અને કેવી રીતે તેમના પ્રેમની શરૂઆત થઈ. તે દિવસોમાં તેમનો પ્રેમ નિર્દોષ અને શુદ્ધ હતો. કોઈ સ્વાર્થ નહોતો, કોઈ અપેક્ષા નહોતી, બસ એકબીજાનો સાથ હતો. અમારો પ્રેમ પાકવા લાગ્યો હતો અને અમે બંને એકબીજાના જીવનમાં ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યા હતા. જ્યારે અમે બંને મોટા થયા ત્યારે અમારા પરિવારોએ અમારા સંબંધનો સ્વીકાર કર્યો અને એક દિવસ અમારા લગ્ન થઈ ગયા. તે દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. જ્યારે મેં તને મારી દુલ્હન તરીકે જોઈ ત્યારે મારું હૃદય ધડકવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું મારા જીવનનો ભાગ બનીશ. રામજીએ લખતા લખતા આંખો બંધ કરી. તેને લાગ્યું કે ગંગા તેની સામે જ ઊભી છે. તેનું હાસ્ય સંભળાઈ રહ્યું છે. તે તેની સાથે વાત કરી રહી છે. તે તેની સાથે નદી કિનારે બેઠો છે અને ગંગા તેને કહી રહી છે કે રામજી, તું હંમેશા મારી સાથે રહીશ ને? રામજીએ આંખો ખોલી. તેની કલમ અટકી ગઈ હતી. તે પોતાની જાતને પૂછી રહ્યો હતો, શું હું તારી સાથે રહ્યો? શું મેં તારા પ્રેમની કદર કરી? તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તે કાગળ ઉપર લખી રહ્યો હતો, શું મેં તને ખુશ રાખી?
શું મેં તારા જીવનમાં પ્રેમ જાળવી રાખ્યો? શું હું તારા લાયક હતો? લગ્ન પછી રામજી અને ગંગાનું જીવન એક સુંદર સપના જેવું હતું. તેમનું ઘર ગામના છેડે હતું, જ્યાંથી ખેતરો અને નદી સ્પષ્ટ દેખાતા હતા. સવારે પક્ષીઓનો કલરવ, ખેતરોમાંથી આવતી તાજી માટીની સુગંધ અને સાંજે સૂર્યાસ્તનો અદ્ભુત નજારો, આ તેમનું જીવન હતું. તેમનું જીવન ભલે સાદું હતું, પણ તેમાં આનંદ, પ્રેમ અને સંતોષ ભરપૂર હતો. રામજી રોજ સવારે વહેલો ઉઠીને ખેતરે જતો. તે ખેતીકામમાં ગંગાને પણ મદદ કરતો. ગંગા તેના માટે ગરમા ગરમ રોટલા અને શાક લઈ આવતી. તેઓ બંને સાથે બેસીને ખાતા, વાતો કરતા અને હસતા. આ ક્ષણો તેમના જીવનની સૌથી કિંમતી ક્ષણો હતી. ગંગા, તારા હાથના રોટલાનો સ્વાદ આજે પણ મારા મોંમાં છે. તે પ્રેમ અને સ્નેહથી બનેલા હતા. તું હંમેશા મને કહેતી કે રામજી, આ રોટલા હું તારા માટે મારા પ્રેમથી બનાવું છું. અને હું હસીને કહેતો, એટલે તે આટલા સ્વાદિષ્ટ લાગે છે. તે દિવસોમાં તેમનું જીવન ખેતી, ઘરકામ અને એકબીજાના સાથમાં વ્યસ્ત હતું. તેઓ સાંજે નદી કિનારે ફરવા જતા. નદીના શાંત પાણીમાં તેમના જીવનનું પ્રતિબિંબ દેખાતું હતું. તે બંને હાથ પકડીને બેસતા અને ભાવિના સપના જોતા. ગંગા હંમેશા રામજીને કહેતી કે રામજી, મને આ જીવન બહુ ગમે છે. હું ઈચ્છું છું કે આપણે હંમેશા આ જ રીતે સાથે રહીએ. રામજી પણ તેને વચન આપતો, હા ગંગા, આપણે હંમેશા સાથે જ રહીશું. હું તને ક્યારેય એકલી નહીં છોડું. એકવાર રામજીની માતા બીમાર પડી. રામજી પાસે પૈસા નહોતા. ગંગાએ તેના ઘરેણાં વેચી દીધા અને રામજીની માતાની સારવાર કરાવી. તે સમયે ગંગાએ રામજીને કહ્યું કે રામજી, પૈસા કરતા સંબંધો વધારે મહત્વના છે. આપણે એકબીજાના છીએ, એ સૌથી મોટું ધન છે. ગંગાની આ વાત રામજીના હૃદયને સ્પર્શી ગઈ. તેને લાગ્યું કે તે કેટલો ભાગ્યશાળી છે કે તેને ગંગા જેવી પત્ની મળી. તે સમયે રામજીએ એક કવિતા લખી હતી, જે ગંગાને સમર્પિત હતી. હું તારો, તું મારી, આ પ્રેમની વાર્તા છે. આ જીવનનો સાથી તું, આ જગતમાં મારી દુનિયા છે. જ્યારે હું થાકી જાઉં, તું મારો સહારો છે. તું મારી શક્તિ, તું મારો આત્મવિશ્વાસ. ગંગા આ કવિતાને વાંચીને ખૂબ ખુશ થઈ. તે હંમેશા રામજીને કહેતી, તમારી કલમમાં જાદુ છે. તમે જે પણ લખો છો તે સીધું હૃદયને સ્પર્શી જાય છે. રામજીને આ વાતો યાદ આવતા આંખોમાં આંસુ આવી ગયા. તે વિચારવા લાગ્યો કે ગંગા, તું સાચી હતી. મારી કલમમાં જાદુ હતો, પણ હું મારા જીવનમાં એ જાદુ જાળવી ન શક્યો. સમય પસાર થતો ગયો. રામજીની કલમની કમાણી વધવા લાગી. એક દિવસ તેને શહેરમાં એક મોટી નોકરી મળી. શરૂઆતમાં રામજીને શહેરમાં જવું નહોતું, પણ ગંગાએ તેને કહ્યું કે રામજી, આ આપણા ભવિષ્ય માટે સારું છે. તમે જાઓ, હું અહીં છું. હું તમારી રાહ જોઈશ. રામજી ભારે હૈયે શહેરમાં ગયો. શરૂઆતમાં તે રોજ ગંગા સાથે વાત કરતો. તે તેને ગામની વાતો કહેતી અને રામજી તેને શહેરની. પણ ધીમે ધીમે રામજીના જીવનમાં પરિવર્તન આવ્યું. તે પોતાના કામમાં, નવા લોકોમાં અને શહેરના આધુનિક જીવનમાં વ્યસ્ત થઈ ગયો. શહેરની ચમક, તેના ઊંચા મકાનો અને ઝડપી જીવનશૈલીએ મને પોતાનામાં ખેંચી લીધો. મારી કલમ હવે માત્ર મારા કામ માટે જ ચાલતી હતી. હું મારા લેખનથી દૂર થઈ ગયો હતો. હું ભૂલી ગયો હતો કે કલમ મારી ઓળખ છે. રામજી શહેરમાં સફળ થવા લાગ્યો.
તેના નામની ચર્ચા થવા લાગી. તે પૈસા કમાવા લાગ્યો, પણ તે ગંગાથી દૂર થઈ રહ્યો હતો. તે મહિનામાં 1 કે 2 વાર જ ગામમાં જતો, અને જ્યારે જતો ત્યારે તે થાકેલો અને ઉદાસ રહેતો. ગંગા હંમેશા તેની રાહ જોતી. તે તેના માટે તેની મનપસંદ વાનગીઓ બનાવતી, પણ રામજી પાસે ખાવાનો સમય નહોતો. તે હંમેશા કહેતો કે ગંગા, હું થાકી ગયો છું, મારે આરામ કરવો છે. ગંગાને દુઃખ થતું, પણ તે કશું કહેતી નહીં. તે સમજતી હતી કે રામજીને કામનો ભાર છે, પણ તે ભૂલી ગઈ હતી કે રામજી હવે તે રામજી નથી રહ્યો જે ખેતરોમાં ગંગા સાથે દોડતો હતો, જે નદી કિનારે બેસીને વાતો કરતો હતો. પૈસા અને સફળતાની દોડમાં હું એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે મેં મારી ગંગાને અવગણવાનું શરૂ કરી દીધું. મેં તેના ફોન કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું, તેના મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું. મને લાગતું હતું કે મારી સફળતા એ જ મારું જીવન છે, પણ હું ખોટો હતો. એક દિવસ ગંગાએ રામજીને ફોન કર્યો. રામજી તે સમયે એક મોટી મીટિંગમાં હતો. તેણે ગંગાનો ફોન કાપી નાખ્યો. તેણે વિચાર્યું કે તે પછી વાત કરશે, પણ તે વાત ક્યારેય થઈ નહીં. ગંગા, મને માફ કરજે. તે દિવસે મેં તારો ફોન કાપ્યો. તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તે સમયે મને લાગ્યું કે તું માત્ર એક અવરોધ છે, પણ તું મારી દુનિયા હતી. રામજીએ લખતા લખતા કાગળ ઉપર આંસુ પડ્યા. તેને લાગ્યું કે તે કેટલો પાપી છે. તે પોતાની ગંગાને ભૂલી ગયો હતો. તેણે તેના પ્રેમનો અનાદર કર્યો હતો. રામજી શહેરમાં પોતાની સફળતામાં ખોવાયેલો હતો. તેને ખબર નહોતી કે તેના ગામમાં શું ચાલી રહ્યું છે. તેને ખબર નહોતી કે ગંગા ગંભીર રીતે બીમાર પડી છે. ગંગાને એક ગંભીર બીમારી લાગુ પડી હતી. તેના શરીરનું વજન ઘટવા લાગ્યું હતું અને તે સતત થાકી રહેતી હતી. ગામના લોકો તેને મદદ કરતા હતા, પણ તેને રામજીની જરૂર હતી. ગંગાએ ઘણીવાર રામજીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનો ફોન હંમેશા વ્યસ્ત આવતો. તેને ખબર હતી કે રામજી કામમાં વ્યસ્ત છે, તેથી તેણે તેને પરેશાન કરવાનું બંધ કરી દીધું. ગંગા, તે ક્યારેય મારી સફળતામાં અવરોધ ઊભો નહોતો કર્યો. તે હંમેશા મને પ્રોત્સાહિત કર્યો, પણ મેં તારા પ્રેમનો અનાદર કર્યો. ગામના લોકોએ રામજીને ઘણીવાર જાણ કરવાનો પ્રયાસ કર્યો, પણ રામજીના ફોનનો જવાબ મળતો નહોતો. એક દિવસ ગામના સરપંચે રામજીને પત્ર લખ્યો. પત્રમાં તેણે ગંગાની હાલત વિશે બધું લખ્યું હતું. ગંગા તે પત્ર લખાયો હતો. મને ખબર છે, તું હંમેશા કહેતી કે રામજી, તું ચિંતા ન કર, હું અહીં છું. પણ તે દિવસે તને ખબર હતી કે તારો અંત નજીક છે. ગંગાને લાગ્યું કે તેનો અંત નજીક છે. તેણે તેના જીવનની દરેક ક્ષણ યાદ કરી. તે રામજી સાથેની દરેક ક્ષણ, તેમનો પ્રેમ, તેમની ખુશી અને તેમનું દુઃખ. તે જાણતી હતી કે રામજી તેને ભૂલી ગયો છે. એક દિવસ ગંગાએ રામજી માટે એક પત્ર લખવાનો નિર્ણય કર્યો. તેણે પાડોશીને કહ્યું, મહેશભાઈ, મારા માટે એક કાગળ અને કલમ લઈ આવો. મારે રામજી માટે એક પત્ર લખવો છે. ગંગાએ ધ્રુજતા હાથે પત્ર લખ્યો. તેણે તેમાં પોતાના પ્રેમ અને યાદો વિશે લખ્યું. તેણે લખ્યું કે તે રામજીને કેટલો પ્રેમ કરે છે અને તે તેના જીવનનો ભાગ છે. પ્રિય રામજી, જ્યારે તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે કદાચ હું તમારી સાથે નહીં હોઉં, પણ તમે ચિંતા ન કરો. હું હંમેશા તમારી સાથે રહીશ. મને તમારો પ્રેમ, તમારી યાદો અને તમારી વાતો યાદ છે. તમે યાદ રાખજો કે આપણે બંને હંમેશા સાથે જ રહીશું. તમે તમારી કલમ ક્યારેય છોડતા નહીં.
તે તમારી ઓળખ છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું. પત્ર લખ્યા પછી ગંગાએ આંખો બંધ કરી લીધી. તેના ચહેરા ઉપર એક સ્મિત હતું. તે શાંતિથી સૂઈ ગઈ. તે પછી ક્યારેય ઉઠી નહીં. ગંગા, તું મને છોડીને કેમ ગઈ? મેં તને બહુ દુઃખ આપ્યું. હું કેટલો પાપી છું. મેં તારા પ્રેમનો અનાદર કર્યો. રામજીને સરપંચનો પત્ર મળ્યો. પત્ર વાંચતા જ તે શહેર છોડીને ગામ તરફ દોડ્યો, પણ તે મોડો પડ્યો. જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે ગામના લોકો તેના ઘર પાસે ભેગા થયા હતા. રામજીએ ઘરની અંદર પ્રવેશ કર્યો. ગંગા સૂતેલી હતી. તેના ચહેરા ઉપર એક શાંતિ હતી. રામજીને ખબર પડી કે ગંગાનું અવસાન થઈ ગયું છે. તેના હૃદયમાં એક શૂન્યતા છવાઈ ગઈ. તે ગંગાના પગ પાસે બેસી ગયો. તે રડી રહ્યો હતો. તે ગંગાને કહી રહ્યો હતો કે ગંગા, હું આવી ગયો છું, તું ઉઠ, મારી સાથે વાત કર. પણ ગંગા કંઈ બોલી નહીં. રામજીએ એક નાનકડો કાગળનો ટુકડો જોયો. તે ગંગાનો અંતિમ પત્ર હતો. રામજીએ પત્ર હાથમાં લીધો અને વાંચવાનું શરૂ કર્યું. પત્ર વાંચીને રામજી રડવા લાગ્યો. તે પસ્તાવાથી ભરાઈ ગયો. તેને લાગ્યું કે તે કેટલો સ્વાર્થી છે. તેણે પૈસા અને સફળતા માટે પોતાના પ્રેમને અવગણ્યો. ગંગા, મેં તને ક્યારેય ખુશ ન રાખી. મેં તારા પ્રેમની કદર ન કરી. હું કેટલો પાપી છું. હું આ જીવન જીવવાને લાયક નથી. રામજીએ ગંગાનો અંતિમ સંસ્કાર કર્યો. તે પછી તે ગામમાં જ રહ્યો. તેણે શહેર છોડી દીધું. તે હવે ફક્ત ગંગાની યાદો સાથે જીવી રહ્યો હતો. હું આ ગામમાં જ રહીશ, જ્યાં મારી અને ગંગાની યાદો છે. હું અહીં રહીને ગંગાની વાતો લખીશ. હું આ કલમને ક્યારેય છોડીશ નહીં. રામજી હવે કલમકાર રામજી બની ગયો હતો. તે હવે ફક્ત પોતાના જીવનની કથા લખે છે. તે લખે છે કે કેવી રીતે તેણે પોતાના પ્રેમ અને સંબંધોને અવગણ્યા. પ્રેમ એ કમાણી નથી, પણ એક લાગણી છે. જો તમે ગુમાવો તો ક્યારેય પાછી નથી મળતી. આ વાર્તાનો બોધ એ છે કે પૈસા અને સફળતા પાછળ દોડવું એ જીવનનો અંત નથી. જીવનનો સાચો અર્થ પ્રેમ, સંબંધ અને ખુશીઓમાં છે. રામજીએ પોતાની સફળતા માટે પોતાના પ્રેમને અવગણ્યો. તેણે પૈસાને મહત્વ આપ્યું અને સંબંધોને ભૂલી ગયો. તેના કારણે તેણે પોતાની પત્ની ગુમાવી. તે પછી તેને પસ્તાવો થયો અને તેણે આખી જિંદગી દુઃખમાં પસાર કરી. પ્રેમ અને સંબંધો જીવનનો ભાગ છે. તેઓ આપણા જીવનને ખુશી અને સંતોષથી ભરી દે છે. જ્યારે આપણે પૈસા અને સફળતા પાછળ દોડીએ ત્યારે આપણે આપણા પ્રિયજનોને ભૂલી જઈએ છીએ. આપણે ક્યારેય આપણા પ્રિયજનોને અવગણવા ન જોઈએ. આપણે હંમેશા તેમને સમય આપવો જોઈએ. આપણે તેમને જણાવવું જોઈએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.